ક્રોધ એક ટાઈમ બોમ્બ છે. આખા પરિવાર તંત્રના જીવનને છિન્ન ભિન્ન કરી નાખે છે. જ્યારે ફાટે ત્યારે એ ટાઈમ બોમ્બ છે. આવેગ છે ને, વેગ હજી વાંધો નહીં, પણ આવેગને તો રોકવો જ પડે. અને આવેગમાં જે કામ થઈ જાય એ ભયંકર થાય છે. બોલો, સજ્જનનો ક્રોધ છે ને એક ક્ષણ ટકે, સાધારણ માણસનો કલાક 2 કલાક, અને નીચ માણસનો આખો દિવસ, અને મહાપાપીનો મરતા સુધી ક્રોધ ન જાય તમારે. એટલે આવા જે ક્રોધ છે એ ભગવાનના ભક્તને આમ દૂષણ રૂપ છે. અને બીજું કે એ ક્રોધની ભયંકરતા, એના પરિણામો આપણે સમાજમાં અનુભવીએ છીએ અને જોઈએ છીએ. સમજાને? એકવાર ક્રોધ કરી નાખ્યો પછી માણસ કોઈ એનું ખૂન કરી નાખ્યું તો આજીવન એને જેલમાં પુરાવવું પડે. એના પરિણામ બહુ લાંબા હોય છે. સમજાને? ક્રોધ કરવો એ સસ્તું છે, પણ ક્રોધની કિંમત ચૂકવવી બહુ, સમજાને? ક્રોધ ક્ષણિક છે, પણ એનું પરિણામ તો ચિરંજીવી છે ને. ચિરંજીવી છે.